હેલો ફ્રેન્ડ્સ, શિયાળામાં ભજીયા તો ઘણા બધા ટ્રાય કર્યા, મેથીના, ડુંગળીના, બરાબર. હવે આજે હું તમારા જોડે વટાણામાંથી બનતી ટીકડીની રેસીપી લઈને આવી છું, જે બહારથી પરફેક્ટ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. જેને તમે આ શિયાળામાં એક વખત વટાણામાંથી બનતી ટીકડી ટ્રાય કરી લીધી તો તમે ડેફિનેટલી આના દીવાના થઈ જશો. તો ચલો ફ્રેન્ડ્સ, આ વટાણા ટીકડીની રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આપણે 1 બાઉલ જેટલા લીલા વટાણા લઈ લેવાના છે. હાલ તમારે માર્કેટમાં અવેલેબલ જ હોય છે, એટલે સરસ મજાના 1 કપ લેવાના છે. હવે આપણે ફ્રેન્ડ્સ એનો કલર મેન્ટેન રાખવા 1 ચમચી ખાંડ એડ કરી દઈશું. હવે એને 10થી 15 મિનિટ સરસ એવા એને ઉકળવા દેવાના છે. તમે આની જગ્યાએ ઉકાળવા ના દેવા હોય તો તમે કુકરમાં એડ કરી અને એની 2 સીટી બી બોલાવી શકો છો, કે જે પરફેક્ટ કૂક બી હોય અને તમે એને મેશ કરો ને તો સરસ એવા મેશ બી થઈ જાય. એવા સરસ પ્રકારના કૂક કરવાના છે. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ એવો એક કૂક થઈ ગયા છે, એટલે હું એને થોડા ઠંડા કરી લઉં અને તમને બતાવું કે આ રીતે સરસ મજાના કૂક થયેલા વટાણા હોવા જોઈએ. હવે ફ્રેન્ડ્સ આ કૂક થયેલા વટાણાને આપણે એક પરાતમાં લઈ લઈશું અને હવે આપણે વાડકીના મદદથી એને અધકચરા મેશ કરવાના છે. જો તમે વાડકીની જગ્યાએ પોટેટો મેશરથી બી મેશ કરી શકો છો અને પોટેટો મેશરથી બી મેશ ના કરવા હોય તો તમે આપણે જે ચોપર હોય છે એમાં 2 કે 3 ટર્ન મારીને બી આ પ્રોસેસ કરી શકો છો. આ રીતે બધા વટાણાને સરસ મેં મેશ કરી લીધા છે. હવે આપણે ફ્રેન્ડ્સ એમાં આપણે અડધી ચમચી જેટલું આદુની પેસ્ટ એડ કરવાની છે. 2 ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તમે ચાહો તો થોડા સમાયેલા લીલા મરચાં બી એડ કરી શકો છો. 2 નંગ આ રીતે ઝીણી સમાયેલી ડુંગળી એડ કરવાની છે. હવે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની. તમને ગળ્યા ગમતા હોય તો તમે ખાંડ થોડી વધારે બી એડ કરી શકો છો. હવે 5 ચમચી જેટલા અજમાને હાથેથી મસળીને એડ કરીશું, જેથી એ પચવામાં સહેલાઈ રહે. હવે આપણે 3 ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે. હવે આપણે એમાં મસાલામાં લાલ મરચું 1 ચમચી જેટલું, 5 ચમચી હળદર, 1 ચમચી જેટલો ચાટ મસાલો ખાટો મોટો ટેસ્ટ માટે, 5 ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આ બધા મસાલાને આપણે આજે મેશ કરેલા વટાણા છે એમાં એડ કરી દેવાના અને 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. હવે બધા મસાલાને આ રીતે હાથેથી મસળીશું. આ પ્રોસેસ કરવાથી આપણે મીઠું નાખેલું છે ડુંગળીમાં, તો ડુંગળીનું થોડું પાણી રિલીઝ થશે. તો તમને જ્યારે ચણાનો લોટ એડ કરવાનો થશે ત્યારે તમને માપ ખબર પડશે. આ રીતે તમે જોઈ શકો છો કે મેં હાથેથી મસળી અને બધો સરસ મસાલો રેડી કરી લીધો છે. હવે આપણે 1 કપ જેટલા વટાણા લીધા હતા, તો એનાથી ½ કપ બેસન લેવાનું છે, જે ઘરમાં અવેલેબલ હોય છે એ જ બેસન આમાં એડ કરવાનું છે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં પહેલાં થોડું બેસન એડ કર્યું છે, ½ કપમાંથી બી. હવે એક વખત મિક્સ કરી લીધા બાદ બીજું થોડું બેસન એડ કર્યું છે અને બધું સરસ મિક્સ કરી લઉં છું. હવે ફ્રેન્ડ્સ આ રીતનું ડો જેવું રેડી થાય એ રીતે આપણે એને રેડી કરી લેવાનું છે. હવે આપણે ફ્રેન્ડ્સ એના ઉપર 2 ચમચી જેટલું ઓઇલ સ્પ્રેડ કરી દઈશું અને ફરી 1 થી 2 મિનિટ એને મસળી લઈશું. આપણે વટાણાને પૂરેપૂરા મેશ નથી કરી દેવાના, નહીં તો આ રીતનું પરફેક્ટ ટેક્સચર નહીં મળે. હવે આ રીતની મેં પ્લાસ્ટિક સીટ લીધી છે. તમે ઘરમાં અવેલેબલ ના હોય તો કોઈ બી પ્લાસ્ટિક બેગને કટ કરીને લઈ શકો છો. હવે એમાં 1 ચમચી જેટલું તેલ લઈ અને તેલને મેં બધી જગ્યાએ ઇવનલી સ્પ્રેડ કરી દીધું છે. હવે બધું તેલ ઇવનલી સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ મેં જે મસાલા કર્યા હતા એના 2 ટીકડીના રાઉન્ડ બોલ કરી લીધા છે અને 2 આંગળીની હાથની તેલવાળી કરી અને આ રીતે એને રાઉન્ડ શેપ આપી દઉં છું. જેમ આપણે ડુંગળીની ટીકડી બનાવતા હોઈએ અને જે શેપ આપીએ છીએ
એ જ રીતે મટર ટીકડીમાં બી પરફેક્ટ આપણે રાઉન્ડ શેપ આપવાનો છે. આ રીતે રાઉન્ડ સરસ શેપ અપાઈ જાય. હું બતાવી દઉં કે સરસ ઇઝીલી પ્લાસ્ટિક રેપ પરથી ડિમોલ્ડ બી થઈ શકે છે. અને બંને સાઈડથી સરસ એવી પતલી એટલે ફોલ્ડ કરી છે કે જેથી ક્રિસ્પી થઈ શકે. હવે મીડિયમ ફ્લેમ પર રાખી અને આપણે ટીકડીને બંને સાઈડથી સરસ એવી લાઇટ બ્રાઉન કલરની તળીને રેડી કરી લઈશું. આપણે ટીકડીને ફાસ્ટ ફ્લેમ પર નહીં તળીએ તો એ બહારથી ક્રિસ્પી થઈ જશે ને અંદરથી કાચી રહી જશે. એટલે મીડિયમ ફ્લેમ પર રાખીને તળીશું તો પરફેક્ટ બંને સાઈડથી ક્રિસ્પી બી થશે અને અંદરથી પ્રોપર કૂક બી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમને બતાવી દઉં કે સરસ એવો લાઇટ બ્રાઉન કલર બી આવી ગયો અને અંદરથી પરફેક્ટ ક્રિસ્પી બી થઈ ગઈ છે. તો હવે આપણે એને ટિશ્યુ પેપર પર સાઈડ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ ખાવાની શિયાળામાં મજા આવે એવી લીલા વટાણાની ટીકડી રેડી કરી લીધી છે. એની સાથે મેં સોસ અને ગ્રીન ચટણી સર્વ કરી છે. તો આ વિન્ટરમાં લીલા વટાણાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ગુડ બાય.